તો જજમેન્ટ છે ગોડા. તો કેમ એમ આ રે કે ગાડી ઓય ઊભી રાખ. એ ગાડી બેહી ગયા છે. બાપુજી બસ કે ઊંઘી ગયા છે યાર. એ આવો રામ રામ. રામ રામ. આવો 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 હેડો હવે. તોય જાવ નહીં બધા લઈને ઘેર જતા રહો. તમે શરમ આવે છે આવા હાગા છો? ચમ એક વેચ છેટેથી કેટલું મોડું કર્યું તમે? અરે બસ કઈ મોડું થઈ ગયું, મોડું કર્યું નહીં. અરે આટલી ગણા તો મોડો 50 કિલોમીટર થી આવી જાય. અરે પણ હું એકલો અહીં શું કરું? કોઈ વાટ જોઈ ગયો તો હું. આટલી બધી વાટ જોવાની? એટલે અમે બહાર ગયા હતા. મીટિંગ માં બેઠા હતા થોડા. મહિનું થઈ ગયું તો તમારે એકલા ના આવતું હોય કણ. એ મહિનાની મીટિંગ ના હોય એટલે એવું આપણો મારી વાત ગામમાં જતા થોડાક એક સમાધાન નહીં એમ. અરેજી મારે તો ગાડી નહીં લઈ જાવી. હું ઘેર ફોન કરી દઉં છું. માણસો આવી જાય. આપણો મારી વાત એમાં કેવું છે ખબર છે? અમારે જે ભૂમતા છે ને એના સરપંચના ખાસ માણસ છે, બરાબર? અને આ સરપંચે ગામમાં મીટિંગ રાખી હતી અને ઓન વગર મીટિંગ થતી નહીં. હવે આને કોઈ પુત્ર ઓળખતું નહીં તાણી યાર. અમે નહીં આયા. એ વાતો મારા નામની હારી થોડી સી થવા દો કે યાર હું એમ કહું છું પેલા મહેમાનને મનાવી છે પણ મહેમાનને મનાવી તો પછી બધાને વખોડવા પડી કી. એટલે ઓભળો મેં મહિનાનું અમારે કીધું તું અને એમાં કેવું છે ખબર છે? ભૂમતાએ વાત કરી અને વાઘુજી સહી કરી. ને. અરે ભાઈ, હા. આ બે જણા ઈકણ હતા. પણ તમારે એકલા ને હોય આબુ તું. એટલે પણ હું એકલો અહીં શું કરું યાર? કેટલા કલાક થયા? પણ હજુ એકલા પાણી ને પીધું નહીં. અલ્યા પણ મહિના વાળું કઈ દો કી. તાણી એટલે પેલું કોણ થઈ મરી ગયા ગયું? હતા. એટલે મહેમાન હવે જે થઈ ગયું થઈ ગયું. સમય જતો રહ્યો બધો, બરોબર? હેડો હવે. શું થયું છે કેજો? ગાડી શું થયું છે? મને ખબર નહીં શું થયું છે. બંધ થઈ ગઈ છે, ચાલુ જ નહીં થતી. ટ્રેક્ટર કાંઈ ચાલુ કરેલા. એ હમણાં ઉતારો તમે આગળ રહેજો. આયા ડ્રાઈવર છે અમારે. એવું છે ગાડી એમ? ચાલુ કરી આમાં શું લ્યા? અને ઓભળ્યો હા. બોનેટ ચોકન ખુલે પાછળ પાછળ. આગળ જ હોય લ્યા. લ્યા. હું એન્જિન જોઈ લ્યો હાલ તરત. એક મિનિટ એન્જિન જોઈ લ્યો. તમે જુઓ ખાલી. કોને તો બરાબર છે એન્જિન જોઈ જો. એન્જિન જ નહીં. અલ્યા હાકા એન્જિન વગરની ગાડી છે યાર. એન્જિન પાડી લાયા છો તમે જો. આ ટરાટ લ્યો ફોલ્ટ. તાણી એન્જિન તો નહીં. હે એન્જિન જોઈ જુલિયા. તારા બધું શું છે વાયર? ચાલુ ગાડીમાં ચોરાઈ નહીં ગયું. અરે ચાલુ ગાડી ના સોરાય. ઘેરથી ગાડી લઈને વહી આવ્યો છું. એટલે એન્જિન ચોકન સેમ કો પેલા હા, હવે મને યાદ આવ્યું. હું ગાડી લઈને ઘાયે ઘા આવતો હતો અને એક બમ્પ આવ્યો હતો. ગાડી જોરથી પટકાણી હતી અને થોડો અવાજ આવ્યો હતો. ઈકન પડી ગયું છે, બોલો. જોયું નિતન કાઢી લાશું લ્યા. તરત ને તરત ખબર પડી ગઈ કે નહીં. મહેમાન તમારે ગાડી લઈ રહ્યો ગોતવા જાવ. અરે શું ગાડી લઈ રહ્યો? તમને કોઈ ખબર નહીં પડતી? ચાલુ ગાડીમાં એન્જિન પડી જાય ભલા આદમી શું વાર રાખવા છે? એમ આ કાયા મારી પર છો પાછા? એક મિનિટ. એમ નહીં કેતો. હું જે વાત કરું ને એ હવે ઓભળો. મારા મગજ છે ને સીઆઈડી જેવું છે તમને કહું હું. આ તો કોઈ મને લઈ નહીં જાતું. હવે મારી વાત ઓભળો. અમારે આ મોમાન મંદિર રહ્યું ને એટલેથી અને પિલાવથી રોડ છે ને ઢાળવાળો છે. એટલામાં ચોકસે ની એન્જિન પડી ગયું છે અને ગાડી આટલા સુધી રડીને આવી છે. એટલે એટલે મહેમાન હે. તમારું મગજ સીઆઈડી જેવું નહીં. તમારા બધાને મગજ પુત્ર જેવા જ છે. આ ગાડીને એન્જિન વહીકર ના આવે, સીટ નેસે આવે. કોઈ તારો ગાડીઓ આચેલી છે? ખરેખર મેમન તમે અમન પારસી ગયા ભાઈ હો. અમે ખાલી તમને જોઈ જોતા હતા કે તમને ખબર પડે છે કે બાકી અમે બધા છે ને કેટલાય વર્ષથી ગાડી આકું છું, બધી ખબર પડે છે. અમે બધા લાઈનના ડ્રાઈવર જ છે તમને તમારી કહું. પરીક્ષા કરતા હતા. આ બોનેટ કેમ ખોલ્યું છે? ડીઝલ જોવા તાણી. આ ડીઝલ ફૂલ છે ખબર પડે એમ. તાણી જો આ ડીઝલ તો ફૂલ છે હા. બરાબર, પણ એ ગાડીમાં કોક વાયરિંગ નો ફોલ્ટ લાગે છે. એટલે પેલા તમને કહી દઉં કે આ ગાડીમાં ડીઝલ ના આવે, પેટ્રોલ અને ગેસ જ આવે. અને હાલ ગેસમાં જ છે પેટ્રોલ આવે કે ગેસ આવે બરાબર. હેડો તો ખરી ને ગાડી એવું. ગાડી. એટલે ગેસનો બાટલો પાછળ છે. તાળ મુઠા ખબર પડે એ બોલ કી વો બોલતા નહીં તું તો પેલા ને પેલા હટાવજે. આબરૂ વાર્યો કાઢે છે. આબરૂ વાર્યો કાઢે છે. ડીઝલ ની ખબર પડે છે કોઈ દાડો જોઈ જેવું હોય? એટલે પણ મારા મને પેલું આવે ને ડબલું. એટલે આ બધા ટ્રેક્ટર ના હોય, ટ્રેક્ટર નહીં, ગાડી છે દુશ્મન. ટોપું નોંધારું ના આવે, આવડું મોટું ટોપું આવે, આવડું ચોકડું ના આવે. મેમન ચમ ના બોલી ભલા આદમી? કૂતરા જેવા મગજ છે યાર. એટલે આપડા માણસો વાતો જેવી કરે કે એન્જિન પાડી ના આયા, ડીઝલ નહીં તો પછી શું કહે યાર? પણ કદી ગાડી ખબર પડતી હોય ને. બધી ખબર પડે. અરેજી મહેમાન ગેસ તો નહીં થઈ રહ્યો ને? ના. કે હું બાટલો લેતા હું એમ ઘરથી.
મહેમાન એનો ગેસ ના આવે ઓમો એનો ગેસ ના આવે બીજો ગેસ આવે ઘરમાં વપરાય ને એનો એલપીજી આવે એનો સીએનજી આવે ઓવે એટલે કે આની સીએનજી ગાડી છે મહેમાન અમને ખબર જ હતી તમે શું અમને સમજાવ રિક્ષામાં મારે તમને નહીં સમજાવે ખાલી ધક્કો મારો ચાલુ થઈ જાય એવું ઓય હેડો પેલા ધક્કો મારે હેડો આમ તો પણ એન્જિન તો જોઈ લ્યો સીટ ને તો છે જ નહીં અને આ છોકરોને ખબર પડતી નહીં આ વખત નાસીને જતો રે આ થોડું કાઢું એમાં મીઠું જેવું થઈ ગયું આ છોકરો વાત કરીએ આવો. અને કોઈ ખબર પડતી નહીં તમે ઓટલા વચ્ચે બે રહેતા ઘરના બારીઓ તારું શું કરો કઈ ખબર પડતી નહીં અરે હગા મારા હાથું આવો બાર છે અને બાર જાય તો કોઈ કોમ હતું એમને કોઈ ખાહરી કોઈ વિહેન જે એવું ડોસી વાત જ મળી એવી ખાલી એવું આવો આવો એમ કીધું ઈ. આ છોકરાનું તો હું ઘેર લઈ જાઉં છોકરા આવી અરે હગા હા અરે આ તો પેલું છોકરું હોય નાસી ગયું હા તો એ છોકરા જલ્દી હું ઓળખું એ છોકરા અરે તમે અહીંયા નહીં ઓળખતા હોય એ છોકરો ભૂખી થયું છે તો ખાવા માંડે તો પડે તો આપણે ના ખવાય પણ હગા સાચી વાત હો, પણ એક ના જ ખવાય આટલું મેં લગીર કાઢું એમાં કેટલું તીખું લાગતું પણ નહીં ખબર પડતી આવું ખવાય અગા હવે સાચું બોલી દો તો સારું પડી તમે બેઠા બેઠા ખાતા તમે બધી ખાવા પડે હું સ્થિતિ કે છે પેલા કશું નતું ધીમ ધીમ ખાતા હતા એને પડીકા ખાવાના દાડા છે માયન કયો કોઈ નહીં એમને અરે સાચું બોલો આટલા વર્ષ મારો તો એમની નહીં છે મને બધી ખબર પડે બોલો તો ખરા સાચું હવે હવે હગા સાચું કહું તમને હા. હું આઠું ફોન કરીને ઘરે આવ્યો તો તમે ચોખ્ખા જીનો શીરો બનાવી રાખજો હું આવું સ્પેશિયલ શીરો ખાવા શીરો ખાવા આવ્યો તો આજ તમારા ગામમાં આવ્યો ને એવો જ પેલા હગા ને હું નામ જેઠાલાલ વાહ, ઈઓને કીધું કે લેડો ખાવાનું તૈયાર થઈ ગયું અને હું શીરો બનાવું અને બેજો ખાવા હું ઈ ખાવા ના રહ્યો ઈ રસ્તામાં પેલા હું નામ પેલા હગા નોમે નહીં આવતું ઈઓને મને કીધું તું કે રોટલા તૈયાર થઈ ગયા ને તમે ખાવા બેજો અને હું શીરો બનાવી આલું હું કહું ના મારા હગાએ શીરો બનાવ્યો અને હું ઈકન ચોખ્ખા જીનો શીરો ખાવા આવું અને હું આઈને જોઉં ને તો મોટું જલારામનું તારું મારીને આગળ શીખર આઠું આવી ગયો મારો ખરેખર હવે ખબર પડી આ બંટીન ફોટોનો ભાવ છે માબા મંડ્યો અલ્યા હગા હા તમે આધું છો એટલે આઠું તો મોહનીઓ મરી ગયો મોહનીયમ જો આઠું અને આવું ચા પર પરીક્ષા ચમ લાયા તમે આ તો અમારે ખાગાને ભૂખ લાગી હતી ને એટલે લાયા હતા એમના ઓલે હે એવો કયો હગો મૂર્ખો હતો તા પરીકો ખાઈ લે છોકરાનો એ મૂર્ખો નતો એ તો ભૂખ લાગી હતી ને આ તમે પરીકો કાઢો એટલે પરીકો જ ખાતા હું ભૂખ લાગી હતી હું કરતા બીજું અલ્યા હગા તમને ખાવાનું તો કીધું તું યાર અલે આગા તમે કીધું તું ખાવાનું મને ખબર હે પણ મારા મનમાં કહું મારો આઢું શીરો બનાવીને બેઠો હશે ને એનો શીરો બગડશે એટલે નતું ખાધું તમારા આધું ઘરે